ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી વરુદ્ધની એકાદશી હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વહાર અવતારની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી સૌભાગ્યની પ્રાપ્ત થાય છે અને તમામ પાપોમાંથી મુક્તિ પણ મળે છે. ચાલો હવે જાણીએ તારીખ, મુહૂર્ત અને મહત્વ વિશે. વર્ષ 2026માં ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની વરુદ્ધની એકાદશી 13 એપ્રિલ 2026ના રોજ છે. એકાદશીની તિથિની શરૂઆત 13 એપ્રિલની વહેલી સવારે 1 કલાકને 16 મિનિટે થશે અને 14 એપ્રિલની વહેલી સવારે 1 કલાકને 8 મિનિટે પૂર્ણ થશે. હિન્દુ ધર્મમાં ઉદયા તિથિનું ખૂબ જ મહત્વ હોવાથી વ્રત અને ઉપવાસ 13 એપ્રિલના રોજ સોમવારે જ રાખવામાં આવશે. હવે વાત કરીએ પારણાના સમયની. વ્રત ખોલવાનો શુભ સમય એટલે કે પારણા 14 એપ્રિલ મંગળવારની સવારે 6 કલાકને 54 મિનિટથી 8 કલાકને 31 મિનિટની વચ્ચેનો રહેશે. યાદ રાખજો, આ સમયમાં જ પારણા કરવાથી વ્રત સંપૂર્ણ અને સફળ માનવામાં આવે છે. વરુદ્ધનીના વ્રતથી જ સદાય સુખ પ્રાપ્તિ અને પાપોનો નાશ થાય છે. જે ફળ 10,000 વર્ષ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે, એ જ ફળ આ વરુદ્ધની એકાદશીનું વ્રત રાખવાથી માત્ર પ્રાપ્ત થાય છે. ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે. ભૂમિદાન એના કરતાં પણ મોટું દાન છે. ભૂમિદાન કરતાં પણ વધારે મહત્વ તલનું દાન છે. તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાન કરતાં પણ વધારે અન્નદાન છે. કારણ કે દેવતા, પિતૃઓ તથા મનુષ્યને અન્નની તૃપ્તિ થાય છે. વિજ્ઞાન પુરુષોએ કન્યાદાનને પણ આ દાન સમાન જ બતાવ્યું છે. જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાદાન કરે છે, એમના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગૃહ પણ અસમક્ષ છે. વરુદ્ધની એકાદશી કરીને પણ મનુષ્ય એના જેટલું ફળ પ્રાપ્ત કરી શકે છે. ચાલો હવે જાણીએ વરુદ્ધની એકાદશીની વ્રત કથા. દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માધાતા નામના રાજાનું શાસન હતું. રાજા દાનવીર અને તપસ્વી હતો. એકવાર તે જંગલમાં તપસ્યા કરી રહ્યો હતો. ત્યારે એક રીછ ત્યાં આવ્યો અને રાજાના પગ પર હુમલો કર્યો. પરંતુ તેમ છતાં રાજા પોતાની તપસ્યામાં મગ્ન હતા. આ રીતે રીછ રાજાનો પગ ચાવ્યો અને તે જંગલમાં ખેંચી ગયો. આ પછી રાજા ગભરાઈ ગયો અને ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા પ્રાર્થના કરવા લાગ્યો. ભક્તિની સાચી રુદન સાંભળીને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને તેમના સુદર્શન ચક્રથી રીછને મારીને ભક્ત માધાતાનો જીવ બચાવ્યો. પરંતુ રીછ સંપૂર્ણપણે રાજાનો પગ ખાઈ ગયો હતો. રાજાને દુઃખ જોઈને શ્રી હરિએ તેમને કહ્યું, તમે મથુરા જાઓ અને ચૈત્ર મહિનામાં વરુદ્ધની એકાદશીનું વ્રત કરો. ઉપવાસ કરીને તમે મારા વહાર અવતારની પૂજા કરશો. આ પછી તમારા શરીરના ભાગ જે રીછ ખાઈ ગયું છે તે પાછું આવશે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુએ રાજાને કહ્યું કે તમારા શરીરનો જે ભાગ રીછ ડંક માર્યો હતો તે તમારા પુનર્જન્મનું પાપ હતું. આ પછી રાજા માધાતા મથુરા ગયા અને ચૈત્ર મહિનાની વરુદ્ધની એકાદશીનું વ્રત કર્યું અને વ્રતની અસરને કારણે તેમના શરીરના અંગો ફરી પાછા આવ્યા. આટલું જ નહીં, તેમના મૃત્યુ પછી રાજાને સ્વર્ગ પ્રાપ્ત થયું હતું. વરુદ્ધની એકાદશી પર ભગવાન વિષ્ણુના વહાર અવતારની પૂજા કરવામાં આવે છે. વ્રત કરનારને સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરી વ્રતનો સંકલ્પ લેવો. વિષ્ણુજીને ફૂલ, ફળ, તુલસીના પાન અર્પણ કરી પૂજા કરવી અને વ્રત કથા વાંચવી અથવા સાંભળી આરતી કરવી. આ દિવસે અન્નનો ત્યાગ કરીને ફળ આહાર કરવો. ચાલો હવે જાણીએ વરુદ્ધની એકાદશીની પૂજા વિધિ. વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું અને શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરવું. ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુના વહાર અવતારની મૂર્તિની સ્થાપના કરવી અને વ્રતનો સંકલ્પ લેવો. ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, ફળ, ધૂપ, દીપ, ચંદન અને ખાસ કરીને તુલસીના પાન અર્પણ કરવા.
વિષ્ણુ સહસ્ત્રના પાઠના જાપ કરો અને વરુથની એકાદશીની વ્રત કથા સાંભળવી કે વાંચવી જોઈએ. પૂજાના અંતે ભગવાન વિષ્ણુની આરતી કરવી, રાતે જાગરણ કરવું અને ભજન કીર્તન કરવું. બીજા દિવસે એટલે કે દ્વાદશીની સવારે સ્નાન કરીને જરૂરિયાતમંદને દાન આપીને અને શુભ મુહૂર્તમાં પારણા કરવા. એકાદશીના દિવસે ચોખા ન ખાવા જોઈએ. વરુથની એકાદશી પર દાનનું ઘણું મહત્વ છે. આ વ્રત કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે. આ વ્રત તમારા પાપોનો નાશ કરે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. પૌરાણિક માન્યતા મુજબ વરુથની એકાદશીનું વ્રત કરવાથી 100 કન્યાદાન જેટલું પુણ્ય મળે છે. આ વ્રતના પ્રભાવથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ, સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી શારીરિક પીડાઓમાંથી મુક્તિ મળે છે અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. જીવનના તમામ પ્રકારના સંકટો અને નકારાત્મકતા દૂર થાય છે. માન્યતાઓ મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને તેની સાથે વ્યક્તિને દરેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ પણ મળે છે. એકાદશીનું વ્રત વિધિ વિધાન પ્રમાણે કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને સૌભાગ્ય વધે છે. તીર્થ ક્ષેત્રોમાં સૂર્યોદય પહેલા સ્નાનનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે વરુથની એકાદશીનું વ્રત કરવાથી સંતાનોનું લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મીજીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે. શાસ્ત્રોમાં વરુથની એકાદશીનું જે મહત્વ બતાવ્યું છે તે ખરેખર જીવનમાં ધન્ય બનાવી દે તેવું છે. યાદ રાખજો, 13 એપ્રિલે વ્રત અને 14 એપ્રિલે શુભ મુહૂર્તમાં પારણા કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થશે. ભગવાન વિષ્ણુ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સૌભાગ્ય લાવે તેવી પ્રાર્થના. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.